ઓગણી ના આડો જ કર્યો આમાં આડું જ કર ને એટલું વગર મ્યુઝિક હોય. આ તો મારા મામાની બોલડી છે. તમારા મોમાની જ છે ને તાર खाता है આ તો બહુ મીઠા खाता है मोमानी बूढ़ी है બહુ મીઠા છે બહુ बहुत बहुत मीठा है यार बहुत मीठा है बचपन से बोर खाता है बोर खावाથી ઓખમાં તેજ આવે તેજ આવે બોર ખાધી ઓખમાં તેજ આવે અરે તમે ઓખમાં તેજ આવે તમે તો કેટલા વર્ષે આયા અહીંયા કેટલા 25 વર્ષે આવ્યા છે પેલા જઈએ આજે ગીત લાવે ખેતરમાં ને આપણે કોઈ પણ આપણા ખેતરમાં ભૂંડ આવે કે નીલ આવે ગમે તે તો છે ને આપણે આપણી મહેનત છે મહેનતનો રૂપી થઈએ છીએ આપણે પણ તમે મહેનત સારી કરજો મેં તમને વાપા છો ભાગ્યા છો નહીં મારા ભાગ્યા છો આજનું ખેતર જોવા આવ્યો છે બરાબર ધરતી મારી માતા મેં કીધું આ ધરતી મારી માતા સોનું છે ચાંદી છે આમાંથી આપણે હુંની પેદા કરી શકીએ ને બધી આમાંથી કરી શકીએ સોનું ચાંદી બે છોકરાને હાગું કરાવજો ને ત્યાં જમીન હશે ને એનું કરશે ખોટું નહીં કરો મથું હા આપણે છોકરા હાગું કરાવીને તો જમીન માગશે ખોટી વાત નહીં બરાબર તમે જમીન લાવશો ને તો તમારે બેરું મળી જાય સાચી વાત ખોટી વાત હા એટલે અમે એવું નહીં કે શહેરમાં જ્યાં એવું નહીં જમીન લાવે એમની ધોતિયા કહેતા ના બધું મહેનત કરીએ મજૂરી કરીએ ખોટું નહીં કહેતા મજૂરી તો મજૂરી કર્યા વગર કશું નહીં મહેનત કરો મજૂરી કરો જીવનની અંદર મજૂરી કરો મહેનત કરો મહેનત વગર કશું ના મળે બરાબર ને રાતે લાકડી જાગવાનું ચારે બાજુ ફરવાનું સમજી લો આખી વાત આ સોશિયલ મીડિયા મારા છે રમાતીના અને આ અમારી આ પિક્ચર છે અમારું બધું અમારું સિત્તેર છે અને અમારે સિત્તેરની અંદર કેળા પણ વાવેલા છે પણ ચૂરીઓ પણ થાય છે અમારી રાયડા પણ અમારે લઈ જાય છે લોકો ચૂરીને બરાબર શાકભાજી બનાવે શાકભાજી લેતા ને એટલે રાતે એમ મારીએ છીએ કે શાકભાજીને જમીને માફ કરી નાખીએ મેં જો શાકભાજી લઈ જાઓ અમારા ભાગ્ય એમ કહે અવાજ ખુલી પછી ડાયલોગ બોલવો પડે કે કોઈ પણ હવે ગધારા જેવું નહીં બનવાનું જિંદગીમાં ઘોડા જેવું બનવાનું કોઈ દાડો ગધારા જેવું બનવાનું નહીં ઘોડા જેવું બનવાનું ગધાડો છે ને એક દાડો ચડતો હતો ને એક દાડો ઘોડો છે તો ઘોડો ચડીને જતો રહ્યો બરાબર અને ગધાડો છે ને એ કે આટલું બધું ચાણા ખાઈ છે એને ઊભો રહ્યો આપણે તો ધણી આવે ને તો ગધાડો આટલું બધું ખાઈ જાય ઘોડો ચડીને જતો રહ્યો એટલે ઘોડા બનવાનું જીવનમાં બરાબર સમજી લો આખી વાત જીવનની અંદર મારી યુટ્યુબ ચેનલ છે જય રામદેવ પીર અલખ નિરંજન અમારે મથુરજી મારા ભાગ્ય છે અમારા રસિકજી ભાગ્ય છે ને આ દેવને મેં 70 બાબા આપ્યા છે ને 70 તો એમના છે પણ ભાગ્યાને આપી દે એટલે 70 એમના કહેવાય કેમ કે હાલ આપણી પાસે ઉત્તર આવી જાય એમ ના કહેવાય પાક સારો આવ્યો છે રાડો પણ સારો આવ્યો છે આ લોકોએ એવી નમન કરે વિનંતી છે ને ઘઉં પણ વાયા છે બરાબર ને આવો અમારો વિડીયો છે સોશિયલ યુટ્યુબ ચેનલ પર મોકલું છું જો અમારા આયા ભાઈ આવો કીધા આવો આવો જો શું હતું જો અમારા ભાઈ આયા આ મહેનત કરે છે મારો ભાઈ છે કોઈ ટેન્શન નહીં અમારો ભાઈ છે ને આ
છોકરો હું ને અમારે તો બચપનથી ભાઈ જેવો છે મારે ને બોલો ભૈયા ભાગ્ય કેવું આવે હે સારું હા બસ સારું આવે ને ભાગ્ય હા બસ સારું હે આ અમારી યુટ્યુબ ચેનલ છે યુટ્યુબ ચેનલની અંદર અમારે બોલો રામાપીર યુટ્યુબ ચેનલને લાઈક આવજો સબસ્ક્રાઈબ આવજો બોલો રામાપીર જય બોલ ભાઈ જય રામ કે લાઈક આવજો સબસ્ક્રાઈબ આવજો જો આ ખેડૂતની મહેનત જો આ ધોતી પહેરે ને અમે એ ધોતી પહેરે સમજી લો આખી વાત આ ધોતીવાળા પેન્ટવાળા થઈ ગયા છે ખોટું નહીં કહેતો તમારી અંદર બે કોનો મરચીઓ કઈ હોનો છે ને એ કઈ આવી આ મહેનતની છે હા આવા ગુફરું પહેરા હોને એ મહેનતની છે તો અમે શહેરમાં વિમાન ના પહેરે અમે મૂકી જાય સમજી લાગે અમે ના પહેરીએ સમજી લાગે અત્યારે થોડી અમે શહેરમાં નહીં અમે શહેરમાં પહેરી લઈએ તો કોણ તોડીને જતા રહે હે ગામડે ચાલે આપણે બોલે જય રામાપીર જય ચાલો હવે આખો વિડીયો જોઈ લઈએ